शुभ दिन है हम सबका लहराना तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गंवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, मेरी अपनी लाश बिछा दी, संगीन पे भर कर मारा, सो गए अमर बलिदान, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर भारतवासी, जो खून गिरा परवान, वो खून था हिंदुस्तान, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ही खून से लथपथ काया, फिर भी बंदूक उठाकर, दस दस को एक ने मारा, फिर गिर गए होश गंवाकर, जब अंत समय आया तो, जब अंत समय आया तो कह गए कि अब मरते हैं, खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों, अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवार, क्या लोग थे वो अभिमान,
જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. સરસ મજાનું ધારગણી ગામના આંગણેથી રાષ્ટ્રના શહીદોને સમર્પિત એવું સરસ મજાના ગીતના શબ્દો હતા. અર્પિતાબેનને 500 રૂપિયા પ્રોત્સાહન ભેટ સ્વરૂપે ડીકેભાઈ ડોબરિયા તરફથી આપવામાં આવ્યો છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આપણી વચ્ચે ઇંગોરાળા વાકોની ધારથી કરુણાધિદાસ બાપુ ઉપસ્થિત થયા છે. તેમને નમ્ર વિનંતી કરું છું કે આપને સૌને આશીર્વચન પાઠવશે. નીલામુક્ષામલકોમલાંગમ સીતા સમારોપિતવામભાંગમ પાણો મહાસયુક્ષારુ સાપમ નમામિ રામમ રઘુવંશનાથમ સચ્ચિદાનંદ રૂપાય વિસ્ફોત્યાતિ હેતવે ત્રાપ્રે વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. તારંગણી ગામને આંગણે પરમાત્માનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાન જ્યારે આપણા ગામમાં એમના દિવ્ય ગુણગાન આપણે શ્રવણ કરી રહ્યા છીએ એવા વ્યાસપીઠ પર વિરાજવેત પુંજો દાદા, બધા ભૂદેવો, ગામના બધા વડીલો, બધા મહેમાનો, માતાઓ, બહેનો, સર્વને સિંહ રામમય સબક જાની કરહુ પ્રણામ જોરી જુગપાની. પુંજો દાદા ખૂબ અમારા ઉપર એમનો પ્રેમ છે અને એનું જીવન, જેમ દાદાએ વાત કરી હમણાં કે ભગવાનનો પરમ ભક્ત હોય એનું જીવન આખું કેવું હોય કે સરળ સ્વભાવનો મન કુટિલાય તથા લાભ સંતોષ સદાય. ખરેખર આપણા આ ગામનું ભાગ્ય કહેવાય. આપણી પુનાઈ હોય, આપણે એ પુનાઈથી આપણે સંપત્તિવાન થઈ શકીએ, કોઈ પદ પ્રતિષ્ઠા આપણે પ્રાપ્ત કરી શકીએ, આપણે બધું કરી શકીએ, પણ એક વસ્તુ આપણે ન કરી શકીએ. આવા મહાપુરુષોનો સંગ આપણા ગામમાં, એમનો નિવાસ, કાયમ એના મુખે ભગવાનના ગુણગાન સાંભળવા, કોઈ પણ સુખ દુઃખ સમયે દાદા આપણો ફોન જ્યારે ઉઠાવે અને આપણને માર્ગદર્શન આપે. આવા મહાપુરુષોનો જ્યારે અતિ હરિકૃપા જાહેપુર હોય, બીનું હરિકૃપા ન મિલહી સંતા. આપણી કૃપાથી, આપણા પુણ્યથી આપણે બધું પામી શકીએ, પણ આવા મહાપુરુષો તો પરમાત્માની કૃપા થાય ત્યારે જ આપણે એમનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ. તો ખરેખર આપણું ગામ ખૂબ ભાગશાળી કહેવાય. જોકે ભગવાનની કથા બહુ આનંદથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ, સમય ઘણો અભાવ છે. એક નાની વાત દાદાએ વાત કરી હમણાં કે ભાઈ ક્રોધને જીતવું આપણે. તો જ્યારે રામાયણમાં ભગવાને ચતુર્માસ પૂરા કર્યા, સુગ્રીવ એનું રાજ્ય કરતા હતા. ભગવાન કે લક્ષ્મણ એ કે મારો કાર્ય સુગ્રીવ ભૂલી ગયો છે. આમ કહીને ભગવાન ઉઠ્યા અને બોલ્યા કે જેહી સર હટો મૂળ કહું બાલી, તેહી સર હટો મૂળ કહું કાલી. કે જે હે લક્ષ્મણ, જે બાણથી મેં વાલીને માર્યો એ જ બાણથી હું કાલે સુગ્રીવને મારીશ. તો લક્ષ્મણજી દાંત કાઢવા મળ્યા. પ્રભુ બોલ્યા લક્ષ્મણ કેમ દાંત કાઢવા લાગ્યા? તો કે પ્રભુ તમે બોલ્યા કે જે બાણથી કે હું ભાલેને માર્યો એ બાણથી કાલે સુગ્રીવને મારીશ. તો ક્રોધ આવે તરત ક્રોધનું પરિણામ તો તાત્કાલ હોય, તમે કાલનું કહો છો? તો ભગવાન હસ્યા કે ભાઈ કે ક્રોધને જીતવાનો એક આ પાસો છે. જ્યારે આપણે જીવનમાં ક્રોધ આવે તરત એનો નિર્ણય લેવો નહીં, ક્રોધને સ્તંભાવી દેવો કે ભાઈ આનો નિર્ણય હું કાલ લઈ, એટલે તમારે 80% એમાં રાહત થઈ જશે. એટલે આવી રીતના સરસ આપણને દાદા ગૂઢ તત્વનો સાધુ દોરાવે. આપણે ભગવાનની કથા તો સાંભળતા હોય, પણ દાદા પોતાનો પરિવાર માને છે અને ભાગવતનો સાર આપણને અત્યારે સંભળાવે છે. જે ગૂઢ તત્વ, જે સાધના કરી હોય વર્ષો પછી જે આપણે સાંભળવાનું હોય, એ દાદા અત્યારે આપણને સહજ ભાવે સંભળાવે છે. અને વિશેષ તો એક મોટી ખુશી એ છે કે દાદા આપણે કથા તો બધા સાંભળતા હોઈએ, અમે આ પરિવારે કથા કરી, આ પરિવારે, પણ ગામમાં પ્રવેશ્યા અને પહેલું બોર્ડ આવ્યું કે તાળંગની પરિવાર. એટલે અમારો આમ સાધુનો આમ આખો આત્મા ઠર્યો કે ભાઈ ગામ એક થઈને આવું ભગવાનનું કાર્ય કરે તો જ એ ખરેખર ધાર્મિક કાર્ય કહેવાય છે. જ્યારે રાવણના ભયથી બધા દેવતાઓ ભયભીત હતા, તો જ્યાં ત્યાં બધા ખૂણામાં બેસીને ભગવાનને પ્રાર્થના કરે, પણ ભગવાન સાંભળતા નહીં. પણ સુર સમૂહ વિનંતી કરી, એ કાર્ય બધા દેવ થઈને પ્રાર્થના કરી તો ભગવાન તરત પ્રગટ છે. એમ ભગવાનનું કથા
એક પરિવાર તો કરે ઠીક છે, પણ આખું ગામ બેસી અને ભગવાનની કથા સાંભળે તો પરમાત્મા એનું જલ્દી સાંભળે છે. અને ખરેખર ખૂબ ધન્યવાદ દેવાય કે જેવો પ્રવેશ કર્યો તો દાદા ઘડી તો રસ્તો ગોતવો પડ્યો, આખું સ્વર્ગ જેવું બધું ઊભું કર્યું, ઘડી કામ. એટલે આ બધો ગામનો પ્રેમ છે, આપણા વડાઓના પુનાય છે, તપ છે, તો જ આવું બધું પ્રસંગ દાદા બની શકે. એટલે વિશે દાદાના આશીર્વાદ. ગામ તો બધા ગામ હોય, પણ આ ધારણી ગામ તો આ ધામ બની ગયું. વાહ વાહ, ક્યાં વાત છે. ભગવાનના ભક્તિથી, દાદાના દિવ્ય વાણીથી તો ભાગવત ભગવાનને પ્રાર્થના કરી કાયમ આવી આપણી ભાવના રહે, એક થઈને રહી, ધર્મનું કાર્ય કરી. અને દાદા દર વર્ષે આપણને લાભ પાસમાંથી આવા 7 દિવસ ભગવાનની કથા સાંભળી અને પછી આપણે કાર્યમાં લાગીએ તો આખું આપણું વર્ષ આખું ભક્તિમય જાય, આનંદમાં જાય, એવી ભગવાનને પ્રાર્થના. અસ્તુ. જય સિયારામ. હવે રજા લઈ. આવા ને આવા તમારા આશીર્વાદ અમારી પર બન્યા રહે તેવી આપના ચરણોમાં અભ્યર્થના. અર્પિતાબેનને ભેટ સ્વરૂપે 2000 રૂપિયા ગોકળભાઈ કાકડિયા તરફથી આપવામાં આવે છે. 1000 રૂપિયા કાળુભાઈ મોહનભાઈ સાવલિયા તરફથી આપવામાં આવે છે. 1000 રૂપિયા રાજુભાઈ ભીમજીભાઈ સાવલિયા તરફથી આપવામાં આવે છે. અને 500 રૂપિયા વિનુભાઈ નનુભાઈ ગજેરા તરફથી અર્પિતાબેનને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગળાથી વધાવો. વિનંતી છે વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીશ્રીને કે આપણે સૌને ફરી એક વખત ભગવાન ભાગવતનું ભજન કથન શ્રવણ કરાવે. आइए इन पवित्र कथाओं में प्रवेश करें. અહીંયા દ્વાદશમીના દિવસે ભગવાન આવે મહાદેવ અને પ્રભુ વિદાય લે ગોકુળમાંથી. દ્વાદશ પૂરું થાય પછી ત્રયોદશ એટલે કે 13નો દિવસ આવે અને ત્યાર પછી 14મીનો દિવસ આવે. આ દિવસે બાબા નંદરાય છે એ ગોપનમ ગોકુલ રક્ષાય નિરૂપયાય મથુરામ ગતઃ. ભાગવતના 10મા સ્કંદના 5મા અધ્યાયમાં 19મો શ્લોક શું કહે છે કે ગોકુળની રક્ષા કરવા વાળા કયા ગયા હતા? મથુરામાં ગયા હતા. રક્ષા કરવા વાળો અહીંયાથી દૂર ગયો તો. ધ્યાન દેના ઇસ બાત પર. આ દિવસે શું થયું? નંદ કંસસ્ય વાર્ષિકમ કર દદાતુ. બાબા નંદ તો કંસને કર ભરવા માટે ગયા હતા. કંસને કર ભરવા માટે ગયા. અહીંયા નારદજી છે એ કંસ પાસે આવે. એક કથા ભાગવતની 12 છે, ભાગવતમાં નથી પણ ભાગવતની 12 કથા એવી છે કે બાબા નંદરાય છે એ વસુદેવની જ્યારે આ ઘટના બને ત્યારે નારદ કમળ લઈને આવે. શાયદ આપને દેવી ભાગવત મેં સુના હોગા. કમળ લઈને આવે ને કે અહીંથી ગણતો આ 8મું થાય ને અહીંથી ગણતો આ 8મું થાય ને અહીંથી ગણતો આ 8મું થાય. ક્યાંથી કયું 8મું એ તને ખબર છે, માટે વધ કરવા માંડ્યો. તો કંસ બેનના 8મા ગર્ભનો વધ કરવા જાય ત્યારે માર્કંડેય પુરાણ એવું કહે કે ત્યારે આકાશમાંથી શક્તિ સ્વરૂપે ચાલ્યા જાય ને કે તારો વધ કરનાર જન્મી ચૂક્યો છે. તો હવે કંસે નક્કી કર્યું કે આજુબાજુના વિસ્તારમાં જેટલા બાળકોનો જન્મ થયો ને બધાનો જ વધ કરી નાખો. પણ નારદજી આવે છે અને કંસને કહે છે કે કંસ સાંભળ, મેં એવું સાંભળ્યું છે કે બાજુમાં હમણે જ ગોકુળ ગામની અંદર નંદ નામના ગોવાળિયા છે, ત્યાં કોઈ બાળકનો જન્મ થયો છે અને મને એવું લાગે છે કે એ જ તારો વધ કરશે. બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. બ્રહ્મ બોલ્યો છે આ. પણ ઘટના એવી બની છે કે હવે આપણે નાના હતા ત્યારે એક વાર્તા આવતી પંચતંત્રની કે બધા ઉંદર ભેગા થાય ને વિચાર કરે કે બિલાડીના ડોકે ઘંટડી બાંધી આવીએ, પણ ત્યાં બાંધવા કોણ જાય? બિલાડી પાસે જાય તો બિલાડી જમી જાય. આપણી પરિસ્થિતિ એવી થઈ કંસની કે ત્યાં જાય કોણ? હવે નાનું બાળક સૌથી વધારે રહેવાની શક્યતા મા પાસે હોય અને સ્ત્રી પાસે સરળતાથી સ્ત્રી પાત્ર જઈ શકે એટલે કોને તૈયાર કરવામાં આવ્યા? પૂતનાને તૈયાર કરવામાં આવ્યા. પૂતના સભામાં આવે છે અને પછી કહે છે કે ભાઈ જો તું આજ્ઞા આપને મને તો હું હમણે જાઉં ગોકુળમાં.
એક નાનું બાળક છે, મારા પય આદિ જગ્યાઓ પર હું વિષ લગાડી દઉં, એને પયપાન કરાવી દઉં એટલે વિષપાન થઈ જાય અને એક બાળક છે એ મૃત્યુ પામી જાય. એમાં એટલું બધું ડરવાની શું જરૂર છે? અવિદ્યા માણસને અર્થ સાંભળજો, પછી શક્ય હોય તો મારી રીતે સમજાવીશ. અને બાબા નંદરાય છે એ તો અહીંયા મથુરામાં છે. નંદ જે રક્ષા કરતા હતા એ જ નથી ત્યાં. અને જ્યારે રક્ષક ન હોય ને આપણી પાસે ત્યારે જ ભક્ષક આવે સાહેબ. રક્ષક ન હોય ને મારીને તમારી પાસે ત્યારે જ ભક્ષક આવે. એ પેલા કોઈ દિવસ ભક્ષક આવી ન શકે. વસુદેવને મળવા માટે બાબા નંદ જાય છે. અહીંયા પૂતના આખી રાત તૈયાર થાય છે, શિંગાર સજે છે. શિંગાર સજી અને પૂતના છે એ તૈયાર થાય છે. પૂતના તૈયાર થઈ અને પછી સવારમાં ગોકુળના પાદરા આવે છે. ગોકુળના પાદરા આવી ચારે બાજુ પૂતના જોવે છે કે મને કોઈ જોતું નથી, મને કોઈ જોતું નથી. ચારે બાજુ જોવે છે અને પછી નંદાલયમાં આવે છે. નંદાલયમાં આવે છે, કનૈયો લાલો પોઢ્યો છે અને માં ઘરકામ કરે છે. આ સમયે પૂતના ચારે બાજુ જોઈ અને લાલાને પોતાના ખોળામાં લે છે. ખોળામાં લીધાની સાથે જ લાલો આંખો વીંચી જાય. કેટલાય મહાપુરુષો એના ઉપર વૃત્તાંત કર્યું કે પ્રભુ આંખો શું કામ વીંચી જાય? ભગવાન આંખો શું કામ વીંચી ગયા? એક સંતે કીધું કે ભગવાન એવું કહે છે કે દ્રષ્ટિ બધાને અપાય નહીં, એટલા માટે પૂતના છે એમને જોઈને ભગવાન આંખો વીંચી ગયા. તો એક સંતે કીધું કે નહીં, ભગવાન એટલા માટે આંખો વીંચી ગયા કે ભગવાન જોવે છે કે પૂતના કોણ છે. પૂતના ગત જન્મની અંદર મહારાજા બલિના પુત્રી વિંધ્યાવલી હતા. એ ઝરૂખા ઉપર ઊભા હતા અને વામનનો સ્વરૂપ કેવું હતું કે એક સાથે 1 કરોડ સૂર્યનો ઉદય થાય અને જેટલો પ્રકાશ પડે ને એટલા એકલા વામન તેજસ્વી હતા. બલિના દીકરી રત્નમાલાએ વિચાર કર્યો કે આવો પુત્ર કદાચ મારે હોય, એ મારા ખોળામાં સૂઈ અને સ્તનપાન કરે ને તો આ વિશ્વની હું મહાન સ્ત્રી બનાવું. ભગવાન ત્યારે વચન આપે છે કે જા, હું તને વચન આપું છું કે દ્વાપર યુગની અંદર હું તારા ખોળામાં સૂઈશ અને તને મોક્ષની ગતિ આપી દઈશ. તો એક સંતે કીધું કે નહીં, ભગવાન એટલા માટે કનૈયો આંખું વીંચી ગયો લાલો, કારણ કે ભગવાનનું બધું જ મધુર છે અને પૂતના પાસે કશું મધુર નથી. મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ તેરખિલમ મધુરમ મધુરમ વચન મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ પરિણમ મધુરમ તેરખિલમ મધુરમ 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 વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ વેણુ મધુરો
મધુરમ વદનમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. મધુરાધિપतेરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ. તો પૂતના આંખ વીચી ગયા તો એક ભગવાન એક ઋષિએ એવું કહ્યું મહાપુરુષે કે પૂતના પાસે કશું જ સુંદર નથી, મધુર નથી, અને ભગવાનનું કનૈયાનું બધું મધુર છે, ઠાકોરજીનું બધું મધુર છે. તો એક સંતે કીધું કે નહીં, ભગવાન એટલા માટે આંખો વીચી ગયા કારણ કે પૂતના શું પાવા માટે આવી છે? વિષ પાવા માટે આવી છે. હવે ઝેરને કોણ ઝારણ પચાવી શકે? ભગવાન મહાદેવ. એટલે પ્રભુ આંખો વીચી અને મહાદેવનું ધ્યાન ધરે છે, નીલકંઠ મહાદેવનું ધ્યાન ધરે છે પ્રભુ. તો એક સંત કહે નહીં, પ્રભુ એટલા માટે આંખો વીચી ગયા કે દ્રષ્ટિ છે એ હંમેશા શુદ્ધ હોય, કારણ કે શ્રોત્ર ભક્તિ અને નેત્ર ભક્તિ જો શુદ્ધ થાય ને તો જ હરિ બિરાજે, નહીતર હરિ હૃદયમાં બિરાજે નહીં. હવે પૂતના શું કરે છે? ભગવાનને ખોળામાં લે છે. પ્રભુ પૂતના ખોળામાં બેસે છે. શું કામ? સૂવે છે. કારણ કે બલીને ત્યાં રત્નમાલા સ્વરૂપે ભગવાને વચન આપ્યું હતું કે દ્વાપરમાં હું તારા ખોળાની અંદર સૂઈશ અને તને માની ગતિ આપી દઈશ. અભી यहाँ भागवत में 14 દિવસે પૂतना આવે છે. 14 का अर्थ होता है 1 + 4 = 5. 5 વસ્તુ શું હોય છે? રૂપ, રંગ, ગંધ, સ્પર્શ અને શબ્દ. 5 ઇન્દ્રિયો તરફ મને તમને આકર્ષાય છે. હવે પૂતનાનો બીજો અર્થ અવિદ્યા છે. પૂતના એ વાસના છે. અહીંયા ભાગવતમાં 10મા સ્કંદના 5મા અધ્યાયના 19મા શ્લોકમાં એવું કહેવાય કે નંદ કંસસ્ય વાર્ષિકમ ચ દદાતુ કુરુદ્મહમ. હવે ગોકુળમાં કોણ નથી? નંદ નથી. ઇન્દ્રિય જ્યારે મથુરા છે વિષયજન્ય નગરી છે. વિષયજન્ય નગરીનો રાજા કામ હોય છે.
અને જ્યાં કામ હોય, જ્યાં વિષય હોય, ત્યાં અવિદ્યા હોય, ત્યાં વાસના હોય છે. વાસના માટે થઈ આ 5 વસ્તુ મહત્વની છે. એટલે તો દ્વાદશમીએ 3 ગુણને શુદ્ધ કરવા માટે મહાદેવ આવે છે. પૂનમના દિવસે, 14મીના દિવસે 5 તત્વોને શુદ્ધ કરવા માટે થઈ. અને હવે પૂતનાનું ઉદાહરણ અહીં બાપજી આપે છે. રાજન સુન, જ્યારે 5 તત્વો છે, આ રૂપ, રપ, ગંધ, સ્પર્શ, શબ્દ, આ 5 વસ્તુ છે ને, એ માણસને વાસનામાં લઈ જાય છે, અવિદ્યામાં લઈ જાય છે. વાસના કોને કહેવાય? યદ્યપિ આપને અહીંયા તમે વસ્તુ દેખી છે, આ જ વસ્તુ તમે અહીંયાથી તમારા ઘરે સુરત, અમદાવાદ જશો, ત્યાં તમને જોવા મળે, તો ત્યાંથી અહીંયા આવતા 12 કલાક કે 6 કલાક 7 કલાકનો બાય વ્હીકલ રસ્તો હોય, પણ તમારી વાસના 1 સેકન્ડના 6ઠા ભાગમાં એવી આવે છે. એટલે જ આ બધા મહાપુરુષો વાસનાને બાંધવાનું કહે છે. દેહના 14 જગ્યાએ આપણા મહાપુરુષો કહે છે, 14 જગ્યાએ વાસના હોય છે. એટલે તો માણસને સ્મશાન ભૂમિમાં લઈ જાય ને, ત્યારે જમણા પગના અંગૂઠે એમને અગ્નિ દેવામાં આવે છે પહેલા. શું કામ? કારણ કે જમણા પગનો અંગૂઠો વાसनाનું સ્થાन है। इसीलिए तो हम जब अपने घर पे गुरुवर को बुलाते, गुरुवर हमारे घर पे हमारा आंगन पवित्र करने के लिए आते, उसी दिन हम उसका एना जमणा पगनो अंगूठो આપણે ધોઈએ છે। શું કામ? કે ત્યારે પ્રાર્થના કરીએ છીએ, ગુરુવર મારા ઉપર એટલી કૃપા કરજો, કૃપા પાત્ર બનજો કે અંત સમયે મારા જીવનમાં ક્યાંય વાસના રહે નહીં, मैं शून्य में चला जाऊं और शून्य में मैं उसी के सिवा कोई न हो, जहां पूर्ण ब्रह्म सिवाय कोई न हो, મારા ઉપર એટલી કૃપા કરજો। પૂતના અવિદ્યા છે, વાસના છે। અવિદ્યા ક્યારે આવે? મારા બાપ સાંભળજો, જીવનમાં વાસના ક્યારે આવે? 5 ઇન્દ્રિયોને જ્યારે દ્રષ્ટિ ભેદ થાય, શ્રોત ભેદ થાય, સ્વાદ ભેદ થાય, સ્પર્શ ભેદ થાય, ત્યારે આ 5 તત્વો મને તમને પીડાવે છે, સ્પર્શ કરે છે। એટલે આપણા મહાપુરુષ પ્રભુજી અપરસનો મહત્વ બતાવ્યો છે। ફરીને ધ્યાન દોરું, એટલે જ મંત્રાના શરીરમાં વિઘ્નેશ્વરી હોય, મારો તુલસી લખે કે જ્યાં સુધી મંત્રા કૈકેયનો સ્પર્શ ન કરે ને, ત્યાં સુધી કૈકેય રામની વિરુદ્ધ ન જઈ શકે। इसीलिए तो અપરસનો મહત્વ બતાવ્યો છે। તો અવિદ્યા છે પૂતના, જ્યાં સુધી શરીરમાંથી અવિદ્યાનો નાશ ન થાય। નંદ છે નહીં ગોકુળમાં, ઇન્દ્રિયો મુક્ત થઈ ગઈ। કર્મેય ઇન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય અને મન ગુરુ વગર, ગુરુ કૃપા સિવાય, હરિગુરુ કૃપા સિવાય બાંધી ન શકાય મારા બાપ। એ ખૂબ મુશ્કેલ છે। એટલે તો મેં આપને યાદ હશે કે પેલા દિવસે લગભગ વાત કરી હતી કે કવિ સંમેલનમાં એક સાધુ ઊભા હતા, એટલે કવિઓને એમ થયું કે આ મહારાજ ક્યારના ઊભા છે તો કંઈક કવિતા બોલશે સરસ મજાની, અને મહારાજને સ્ટેજ ઉપર લઈ આવવામાં આવ્યા, અને મહારાજે ચાલુ કર્યું કે મેરા મન કભી દિલ્હી કભી લંડન, મેરા દિલ કભી દિલ્હી કભી લંડન, મેરા દિલ કભી મન કભી દિલ્હી કભી લંડન। કવિઓ થાકી ગયા, મહારાજ કંઈક બીજી લાઈન તો બોલો, આમાં નથી કોઈ રાગ, નથી કોઈ પ્લાસનો મહત્વ, નથી કોઈ સંગીતમાં આમાં શૂટ થતું, તમે આ શું બોલો? એ કે બધું રાગ જોવામાં રફતાર જોવો, મારા મનની રફતાર કેવી છે, થોડીક વારમાં દિલ્હી, થોડીક વાર મુંબઈ, લંડન, દિલ્હી, મુંબઈ, લંડન, એક ક્ષણના 1000માં ભાગમાં વયાવે છે। એ ઉન વાસનાને શુદ્ધ કરવી જોઈએ। નંદ છે નહીં, ઇન્દ્રિયો મુક્ત થઈ, જો સદગુરુની કૃપા થાય તો જે ઇન્દ્રિયને હું ને તમે બાંધી શકીએ, નહીતર એને બાંધી ન શકાય, સમન્વય ન થઈ જાય। ઇન્દ્રિયાન સંશયમ સર્વશ્રેષ્ઠા સાધન મનુષ્યાણાનામ, મનુષ્ય માટે સંયમ એ પહેલો જ નિયમ છે જે ઇન્દ્રિયોને બાંધી શકે છે। એટલે હવે પૂતના ક્યાં આવે છે? ગોકુળમાં। ગૌકુળ કા અર્થ હોતા હૈ દમન કરવું। જેને ઇન્દ્રિયોને દમન કરે ને સાહેબ, ન્યા કોઈ દિવસ પૂતના ટકે જ નહીં। પૂતના તો ક્યાં રહે, વાસના તો ક્યાં રહે, ઈચ્છાઓ ક્યાં રહે છે?
જ્યારે ઇન્દ્રિયોને બાંધી ન હોય ને એની પાસે ઈચ્છાઓ, વાસનાઓ, આશાઓ, તૃષ્ણાઓ આ બધું એની પાસે રહે છે. ભગવાન શું કરે છે? પૂતનાના ખોળામાં સૂવે છે ભગવાન. એને પયપાન કરે છે ભગવાન. અને પય થઈ રહે ને એટલે ભગવાન રુધિરનું પાન કરી લે છે. મારા ને તમારા શરીરમાંથી જ્યારે વાસના જાય ને, વાસનાની સાથે 6 વસ્તુ વહી જાય: કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર. ઇન 6 बात को ગુરુ કૃપા છે, હરિ સ્મરણ છે. ઇન 6 વસ્તુને મારો હરિ આપણી પાસેથી હરી લે છે પ્રભુ. અને પછી શું થાય છે? પૂતનાનો વધ થાય છે. પૂતનાનો વધ થાય છે ને એટલે વધ ક્યાં થાય છે? ગોકુળના પાદરમાં થાય છે. સાંભળજો ભાગવતની આ કથા. ભગવાન પૂતનાના હૃદય ઉપર ભગવાન પીડા કરે છે. મારા નારાયણ જ્યારે મારા ને તમારા માનસમાંથી અવિદ્યા હોઈ જાય ને, જ્યારે હમ इंद्रियों को बांध लेता है उसी क्षण प्रभु हमारे श्री हृदय में हमारो ठाकुर हमारो प्रभु बिराजी જાય છે ને, એ વાસના છે સાહેબ, એ પૂતના છે. ગોવાળિયાઓ આવી પૂતનાના દેહના ટુકડા કરે છે, એનો અગ્નિ સંસ્કાર કરે છે. એમાંથી સુગંધિત ધુઓ નીકળે છે. જ્યારે વાસના નાશ પામે ને ત્યારે ભક્તિ રૂપી સ્વયં સુગંધિત પ્રકાશિત જીવ બને છે ને, એનું ઉત્તમ ઉદાહરણ અહીં પરીક્ષિતને સુખદેવજી બાપજી આપે છે. આપણી મધ્યે સંતો પધાર્યા છે તો સંત ચરણને વ્યાસપીઠ વંદન કરે છે. સમસ્ત ગામ આપના શ્રી ચરણોમાં વંદન કરે છે. સંત ચરણને નમ્ર નિવેદન કે સમય અનુસરતા અનુસાર આપ વચનામૃત આપશો. ભાઈ ક્યાં છે? એન્કર. આપણી વચ્ચે સંતોની પરમ હાજરી છે. અમરેલીથી માનવ ધર્મ આશ્રમના સુધાન્યબાઈજી આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળીઓના ગગડાટથી તેમને વધાવીએ. એવા જ ઓમ શાંતિ સેન્ટર બ્રહ્મકુમારી ચલાલાથી આપણી વચ્ચે કૃષ્ણા દીદી અને અન્ય બહેનો પણ પધાર્યા છે. અમે તેમને પણ આવકારીએ છીએ. હું વિનંતી કરીશ સુધાન્યબાઈજીને કે આપને સૌને આશીર્વચન પાઠવશે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવું. बोली श्री सदगुरुदेव महाराज की परमाराध्य जगज्जननी श्री माता जी की श्री कृष्ण कन्हैया लाल की श्री रामचंद्र भगवान की कैलाशपति महादेव की सत्य सनातन धर्म की आदरणीय उपस्थित वडील भाइयों एवं भक्तिमती प्यारी माताओं एवं बहनों, आप लोग घणा ज दिवसथी श्रीमद भागवत कथानो लाभ उठावी रह्या छो। ए घणा सौभाग्यनी वात छे। हकीकत सजनों, श्रीमद भागवत आपने एज शीखवे छे कि आखिर जीवन परमात्माए आप्युं छे तो एनी अंदर स्वयं भगवान एज सीख आपे छे कि जीवननी अंदर चाहे गमे तेवो समय होय पण ए समयनी अंदर
એક જીવન જીવવાની કળા શીખવે છે. કેમ કે આપણે ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર ભાગવત કથામાં સાંભળીએ છીએ તો ભગવાન સંસારમાં આવ્યા, એમનો જન્મ જ જોવા જઈએ તો જેલમાં થયો અને આગળ પણ જીવનમાં ઘણા બધા એવા કષ્ટ, પણ સાથે સાથે ભગવાન કહે છે કે આ બધાનો સામનો એક મનથી કરી શકાય છે. પણ મન જો એ પરમાત્માની સાથે, એ નામની સાથે લાગે તો, કેમ કે આ બધા કારણ મનના જ છે, જેમ હમણાં દાદા સંભળાવી રહ્યા હતા. કેમ કે આ મન એટલું ચંચળ છે, મન એટલું ભાગેડું છે. બેઠા છીએ અહીંયા અને પહોંચી ક્યાં જાય? સંભળાયું ને આપણને બધાને કે નહીં? સાંભળ્યું કે નહીં? શરીરથી તો આપણે બધા અહીંયા બેઠા જ છીએ, પણ મન ઘડીકમાં બિઝનેસમાં જતું રહે, ઘડીકમાં સુરત જતું રહે, ઘડીકમાં મુંબઈ જતું રહે. કીધું ને હમણાં. પણ એ જ મનને આપણે લગાવવાનું છે. એ જ મનને અહીંયા બેઠા છીએ આપણે આપણો સમયને સાર્થક કરવા માટે. શરીરથી તો બેઠા છીએ, પણ મનથી પણ જો અહીંયા બેસીશું તો કથા આપણને શું કહી રહી છે, એ આપણને શું સાંભળવા માટે અને જીવનમાં શું ઉતારવા માટે કહી રહ્યું છે, તો જ આપણે સમજી શકીશું. બાકી દાદા તો 7 દિવસ માટે આપણને સંભળાવી દેશે, પણ આપણને ઘણા એમ કહે ને કે ભગવાન એટલે જ 2 કાન આપ્યા, આ કાને સાંભળીને આ કાને, તો એનાથી એનું કલ્યાણ નહીં થાય. આ 7 દિવસની કથા છે તો છેલ્લે એનું સાર તત્વ શું નીકળશે? કેમ કે આપણે પહેલા જ દિવસે ધુંધુકારીની કથા સાંભળી હશે, તો એને 7 દિવસ સુધી કથા સાંભળી, એણે કેવા ભાવથી સાંભળી કે જેના થકી કથા પૂર્ણ થતા એને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી ગઈ, એને સ્વર્ગમાંથી વિમાન લેવા માટે આવ્યું. એને કેવા ભાવથી સાંભળી હશે, એનું મન કેવી રીતે સ્થિર થયું હશે, ક્યાં લગાયું હશે. અને આપણે બધા સાંભળીશું